જય દ્વારકાધીશ, જય ગૌ માતા। મિત્રો, જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ સંસ્થા વિશે તો આપ બધા જાણકાર હશો જ, પણ આ સંસ્થામાં જે નિરાધાર, જે બીમાર તેમજ અકસ્માત થયેલી ગાય માતા તેમજ ગૌવંશ આવે છે તો તેના આપણી સંસ્થામાં આવે છે, આપણી એમ્બ્યુલન્સ મારફત અહીંયા લઈ આવવામાં આવે છે અને તેના આપણે ડોક્ટરોની ટીમ તેમજ જે નિસ્વાર્થ સેવા આપતા યુવાનો છે તે બધા મળી અને જે મોટા ઓપરેશન કરવામાં આવે છે। પણ એ ઓપરેશન થયા પછી આપ જે આ જોઈ રહ્યા છો કે આ નિરાધાર ગાય માતા આપણી સંસ્થામાં આવેલ, એનું ઓપરેશન કરવામાં આવેલું છે, એ અત્યારે 3 પગે ચાલી રહી છે। તો એ જે ઓપરેશન થયેલી ગાય માતા છે તેના ઉચ્ચ નિભાવ માટે થઈ અને જે આપણે આ વિશાળ એક ગૌશાળાનું નિર્માણ કર્યું છે। મિત્રો, જે કેન્સરના ઓપરેશન કરેલા છે તેમજ કોઈ અકસ્માત થયેલી ગાયો છે, કોઈને એક સિંગ કાઢી નાખવામાં આવ્યું છે, કોઈ 3 પગથી ચાલે છે, તો એવી જ રીતના જે આ અકસ્માત થયેલું આવેલું આ જે નાનું વાછરડું છે તેનું અહીંયા ઓપરેશન કરેલું અને જે અત્યારે 3 પગે આપણી આ સંસ્થામાં જે નિભાવ થઈ રહ્યો છે તેનો, તો એવી જ રીતના આપ જોઈ રહ્યા છો જે આ નંદી છે તેનું પણ અકસ્માતમાં અહીંયા આવેલું, તેનું ઓપરેશન કરેલું છે અને તે પણ જે 3 પગે ચાલી રહ્યા છે। તો આવી જ રીતના આપણી સંસ્થામાં મિત્રો કોઈ એક પણ ગાય કે એક પણ ગૌવંશ કોઈ અહીંયા હાજુ તમને ના જોવા મળે, બધા ફક્ત ને ફક્ત અહીંયા સારવાર હેઠળ તેમજ સારવારમાંથી બહાર નીકળી અને જે આપણી સંસ્થામાં જે આ બધી જે ગૌવંશ તેમજ ગાય માતા નિરાધાર છે તે ફક્ત ને ફક્ત અહીંયા સારવાર હેઠળ છે। સાજી ગૌશાળા નથી, અહીં ફક્ત ને ફક્ત હોસ્પિટલ છે કે જે આ હોસ્પિટલમાં જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય પણ અકસ્માત તેમજ બીમાર નિરાધાર ગૌવંશ ગૌ માતા હોય તો તેને આપણી સંસ્થાની એમ્બ્યુલન્સ મારફત અહીંયા લઈ આવી ઓપરેશનો તેમજ સારવાર કરવામાં આવે છે। તો મિત્રો, આ અમારી સંસ્થાની અવશ્ય ક્યારેક મુલાકાત લેજો। સંસ્થામાં જે રોજને માટે 5 થી 7 નિરાધાર ગૌવંશ બીમાર સારવાર હેઠળ આવે છે તેની અપડેટ લેવા માટે થઈ અને અમારું ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકનું જે સોશિયલ મીડિયા પેજ છે તેને ફોલો કરવા અમારી નમ્ર વિનંતી છે।